અલ્પસમયકી ધોમાનો કોળમાં વાતજો સજરણ વિરતના વેઠા કરી ત્વરિતવળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શાકરુ રાજ રાજેશ્વર સ્મરણ તમારા શાકરુ આખેરત વિના તમને બાળિયા અનુભવ નંદન વંદના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિચિન નજરે પડે જીવન તરી કાપુરમાં સંતારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શાકરુ ગરુડા વ્યામ ઉરમરુક્ષેત્રમાં સૌથી સ્વર્ગીય રૂડારાગમલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન માગમાં વિદા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શાકરુ રાજ રાજેશ્વર સ્મરણ તમારા શાકરુ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 50 છેલ્લો ફકરો. બનતી પ્રભુ ભક્તિ સત્સંગ સત્ય વ્યવહારની સાથે ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થ પ્રાપ્ત કરતા હતો. પ્રયત્ને જેમ આત્મા ઉર્ધ્વ ગતિનો પરિણામ થાય એમ કરો. સમય સમયે જીવનની ક્ષણિક વ્યતીતતા છે ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામોહનીનું બળ છે. રાયચંદના સત્પુરુષને નમસ્કાર સહિત પ્રણામ. બનતી પ્રભુ ભક્તિ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન બ્રહ્મ. ગાંધીજીએ પૂછ્યું અભણને ભક્તિથી મોક્ષ ખરો કે? ગાંધીના મને અભણ ભક્તિ મોક્ષ ન હોય, દોડતો નહીં કહીશું. કૃપાદે શોધ આપ્યો ભક્તિ મોક્ષ હેતુ છે અને તેમાં અક્ષજ્ઞાની કે જરૂર નથી. ભણેલો ના હોય તો ભક્તિ કરે ને ભક્તિ કરે તેને મુક્તિ થાય. ભણેલા ભક્તિ કરે એવું ઓછું છે. ભણેલા ના કરે ને ભક્તિ દોડે કરે સાચી ભક્તિ. બનતી પ્રભુ ભક્તિ. બનતી એટલે
જેટલી થાય એટલી વધુ બનતી, એટલે કહેવા પૂરતી નહીં, બનતી એટલે જરાક નહીં, કેટલી વીર્ય ગોપ્યા સિવાય કમર કસીને તમે વીરથી તો વધારે નહીં પણ કરી શકો, પણ થાય તો કરો. અને જેટલી શક્તિ ગોપવી એટલા પાછા, પાછા એટલા પાપ ન આગળ ન. લોકો બનતીનો શું કરે છે? ઓછામાં બનતીનો અર્થ ઓછાઓથી નહીં, વધુમાં વધુ. યથાશક્તિ દાન આપો, તમારી શક્તિ પ્રમાણે. પછી પંચ્યું નોખે તે આપીને મેં કમર કસીને ભક્તિ કરો. બીજો કારણ કે બાનો ના કાઢો. બનતી પ્રભુ અહીંથી અહીંયા હોય, વરસાદ શરૂ થયો, હવે એક નાવાય એ બધું અહીંથી ગયો સુણાવ કોરું કટ, અને ત્યાં શેન્ડે ગયો. તડકો તો બહુ ઓચિંતો ભરા, ઓચિંતો જ. હવે અહીં ક્યાં બોલ, એટલો ધોધમાર વર્ષો ગાડીઓ આવતી બંધ થઈ ગઈ એટલામાં. હવે શું કરવું? કોઈ પાછો તો ભીનો વરસાદ છે. પેલા લાલાની રિક્ષા થતી હતી, એને મને બેહાડી દીધો. થોડોક જઈને પાછો આવ્યો, કાકા ઉભા થયો. પછી રસ્તા તો ઝાડા પડેલો, જેમ તેમ કરીને ચોકડી તો ગયા. આગળ વળ્યા તર ઝાડો, હવે ક્યાં જાય? લાલો કહે જાઓ તમે, તો હું રિક્ષા લઈને આવું. ધોધમાર વરસાદ, પાણી પાણી, બધા ખાડા ભરી ગયેલા, રોડ પડી ગયા. આવતી વખતે બળ નાખતું, પણ મારા બાપો તો રસ્તામાં રોડ પર ઝાડો પડે, પડાપડ પડે. રોડ પર ખેતરોમાં જવું, પણ ખેતરો ખેડો આટલો ટોપા પડે, અને મારો ચોળો કાઢી લે. ખેતરો પાણી હવે ગઈ સાલે કેવડો જ વાત છે, બહુ વાત 2 વર્ષ પર એવું ચલાવતું. ખેતરો પાડી દઉં, તે વાડ્યો એને કોટા, તે માથે થતું પણ શું બધું પલળી જ ગયેલો. પછી કોટામાં પડી બહાર નીકળી પાછો આગળ નીકળ્યો. એના બનતી પગ ફરું હા એટલું વાર કર્યું ને, નહીં તો તે જો તો હું કાળો કાઢું, હું ગયડો સુરમાં નહીં હેડાતો, અત્યારે હેડવું પડ્યું. બનતીનો અર્થ વીર ન ગોપવો, યથાશક્તિનો અર્થ થોડું નહીં, વધુમાં વધુ. બનતી પ્રભુભક્તિ, પ્રભુભક્તિ સહેલાઈથી મળે તો સારી વાત છે, પણ એમાં કદાચ
વધુ બળ પડે તોય કરવી જ છે. આ તો શેલાથી જ થાય ને નહીં કરવી. ભક્તિ શિરતણું સાટું, આગળ વસવી છે વાટ્યું. આ તો ચાલી તો પછી ગાદરી પૂળ વાગીને તો કઈ ખાધી. કરવું છે, કરવું છે. કેદારો રસ્તા તો ઉભો રહ્યો તો ખેંચાઈ ગયો. પછી પાછો વધારે વરસાદ પડશો. પાછો તે વખત બળ ના કર શું થાય? બળતા વાર લાગી જવું ક્યાં? બનતી પ્રભુ ભક્તિ. ભક્તિ છે ભગવાનની. ભગવાન મેળવવા માટે ભક્તિ એટલે કોઈ અહીં ભૌતિક પદાર્થ મેળવવાની આશા નહીં. એવી આશા છે તો તે ભક્તિ નહીં. ભક્તિ નહીં એ તો ભાડાયાત. જે સેવા પર્યા છે દાસ હતી કે ઘન ભરીની રખી કેકીની પરિણાશે. વરસાદ આવે મોર મલકાય, શું ફાયદો એને? પણ તો પીથમ બી ના થઈ જાય. એટલે એટલો મંગાવે. પ્રભુ તો એક આ કાળમાં પ્રભુએ ભક્તિ કરી. કૃપા પ્રભુ શ્રી કૃપા. ભક્તિને આ દુનિયા પર અવતાર લેવો હતો. તે ભક્તિ અવતાર લીધો પ્રભુ શ્રી રૂપે. ભક્તિનો અવતાર થાય ગોડા. ખંભના ખારા પાઠમાં 19 દાડા ભક્તિ. હું સાધુ છું એ ભણ ભૂલીને ક્યારે રૂબરૂ બધીને ના કે ગોળીઓ થઈ ગઈ પાસે. ભક્તિનો અવતાર હતા એને ભાને નતું રહેતું કોઈ તેમ સાધુ છું. એ તો એક ભાન હતું કૃપાદેવનો શિષ્ય. ભક્તિમાં ભગવાન સિવાય બીજામાંથી તને બીજી ઈચ્છાય નહીં. ભગવાનની પાસે ભક્તિ કરીને કોઈ ભૌતિક અહિત આશા રાખો તે ભગવાનની ભક્તિ નહીં. મકાન માટે ભક્તિ કરે. મકાન મકાન મકાન. પૈસા માટે ભક્તિ કરી. રામ રામ ને દામ 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 દામ. ભગવાન તારા છે તું હી બસ તું. સત્સંગ કૃપાદે ઠેર ઠેર સત્સંગનું માધ્યમ કહ્યું છે. સત્સંગ રૂપી કલ્પવૃક્ષ મળ્યા પછી આજી દરિદ્ર રહે તે 11મું આશ્ચર્ય છે. સત્સંગ કેટલું ફળ. દરિદ્ર રહે ને ભાઈ દરિદ્રને મટી જાય, ઢગલો થઈ જાય પૈસા. સત્સંગનો મહિમા શિરે સાટે નટવર ને વરીએ હોડા ઓળે યુદ્ધે નવ ચડીએ ચડીએ તો કટકા થઈ પડી.
આ તો જરા સારું લાગતા ભૂકે કડું લાગતા માર નહીં કરી તોર ચાટી ખાવી તો ભાઈ તરે હોય ને દુખે હોય. ભક્તિમાં પ્રસાદ મળે, કોઈ ધક્કાય મળે. एक घड़ी आधी घड़ी आदि में पुनियाद तुलसी संगत साधकी कटे कोटि अपराध. एक बे नहीं करोड़ों તમારા પાપ નાશ પામે. એક ઘડી આધી ઘડી ને સંસ્કૃતમાં શંકરાચાર્ય પણ કહે છે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવૈતી ભવાર્ણતવે નૌકા. જો શબ્દ ભૂલી દો ભવાત્રણવે. એટલે તમારે ક્ષણવાનો સત્સંગ બહુ સાગર કરવા બરાબર છે. ને ભક્તિ માટે સત્સંગ માટે પ્રભુ તો શું કહેતા? સત્સંગ કરજો. બાલાના વરસાદ પડે તોય સત્સંગ કરજો. અને હીરાને લાણી થતી હોય તોય કુસંગ ના કરશો. અને સત્સંગનું માત્ર તો ઉપવાસ કરતા ઘણું બતાવ્યું. લોકો મેં ઉપવાસ કર્યો ને એના કર સત્સંગનું માત્ર બતાવ્યું. આ દેહ પડશે એ તમારે એક નવો તહેવાર શ્રી કૃપા દે પ્રભુ શ્રી કહે તે દારે જમણવાર કરજો, ભક્તિ કરજો. પોતે પોતાની મેળે પાછળ પ્રશ્ન કર જવાબ કર. એ દારે ભક્તિ જમણવાર થાય કે તો આત્માનો દાડો. અને તે દારે જમીન ભક્તિ કરશે. આધાર ઉપાસનું ફળ ઉપર કઈને ઉપાસું થાય કેવું ફળ. લોકો અતિશયોક્તિ લાગે, અતિશયોક્તિ નથી. ઉપવાસ કરીને મરી જાવ તોય જે ફળ નથી એ સત્સંગમાં છે. સત્ય વ્યવહારની સાથે સદવ્યવહાર ઓપવો નહીં. લોભ એ સદવ્યવહાર ને સાધન રહિત થાય. ને વ્યવહારિક નીતિ બધી કોઈનું લઈને આપીએ નહીં, ગાલી દઈએ, આપેલા પૈસા ના આપીએ, જૂઠવાર મૂકીએ, સમાને મૂડી વચ્ચે ગુમાવી દઈએ, ખોટો હિસાબ કરીએ. એવું નહીં. નીતિ પણ પ્રમાણિક રાખો. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થ. જ્યાં સુધી તમે વ્યવહાર સંસારમાં છો ત્યાં સંસાર વ્યવહારના નિયમો પાડવા પડે. સાધુને એના નિયમો, ગ્રતા નિયમો. ગ્રથો ભીખ ના મગાય, ભણ્યો ભીખ ના માગે, પાટીદાર ના માગે, બીજી બધી કોમ માગે, બધા વાયા. એમ લીધેલું આપે, મોકું ના બોલે. પછી વ્યવહારમાં પણ સગાવાના સાથે યોગ્ય સંબંધ રાખે, કારણ સંસારમાં હશે. મહેમાન પર આવીને જોગવા પડે. વ્યવહાર આપણને કોક આપી ગયો આપણને આપવું પડે. આપણે
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અંતિમ ધ્યેય તો મોક્ષનું છે, પણ એનો પાયો ધર્મ જોઈએ. અંતિમ ધ્યેય તો મોક્ષનું છે, પણ સંસારમાં છે તે અર્થ જોઈએ, પૈસા જોઈએ. પૈસા પણ પ્રમાણિકપણે કમાવો, ધર્મને ચૂકીને નહીં. ઘર ચલાવવું છે માટે લૂંટીને ચલાવવું એવો અર્થ નહીં. કેટલાક એવા દોડ ભગવાન છોકરા તો જીવડાવવા પડે ને, કોકનું લૂંટી લાય. ભગવાને ક્યાં આપ્યો? આવી દોડાઈ કરે. કરણ ગેહલોત નામનું એક પુસ્તક, પહેલાની વાત. એમાં 2 વેદાંતથી ચોર મળ્યા એક જણને. તત્વની વાત કર, લૂંટી દેવાના. એટલે મારું કર, તારું મારું શું વળી કે લૂંટી ત્યાં તત્વજ્ઞાનનો ઉપયોગ કરે. આ લૂંટવાનું ખરું. ધર્મ, અર્થ, પૈસો પેદા કરો, પણ ધર્મને ચૂકીને નહીં. તે તમારું મોડ આજીવિકા ચાલે એટલા માટે, અને તે આજીવિકા ચલવીને રહીને પણ છેટો ધ્યેય તો મોક્ષનું રાખો. પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહો. પ્રયત્ને જેમ આત્મહત્વ ગતિનો પરિણામે થાય તેમ કરો. એ બધું કરીને આત્માની ઊંચી ગતિ લો, આત્માની સારી ગતિ થાય. સમય જીવનની ક્ષણિક વિતરિતતા છે. આ જીવન સમયે સમયે ઘટતું જાય છે. અંજુર કે જીવન હજુ જીવન અટતું. પોસ્ટમાં પાણી લીધું હોય, ટપકી ટપકીને ઓછું થઈ જાય. જીવનના 2 અર્થ કયા? અંધુર કે જીવન એટલે પાણી, અને જીવન એટલે જિંદગી. પાણી ટપકે છે એમ જીવન ઘટતું જાય છે. સમયે સમયે જીવનની ક્ષણિક વ્યતિતતા છે. એટલે જીવન ઘટતું જાય છે. ત્યાં પ્રમાદ કરીએ છીએ. પ્રમાદ શું કરો છો? આવી થઈ રહેશે. જીવતા છો ને કરી લો, પછી પાણી બધું ટપકી રહેશે. પ્રમાદ કરવા જેવું નથી. સમય બરબાદ ચાલ્યો જાય છે. પછી થઈને પછી શું કરશો? તો કરવા તો આજે કરવા માંડો. કાનો વાદો ના કરો. પ્રમાદ એટલે આત્માને મિશ્રીને જે કહો તે બધો પ્રમાદ. પછી ભલે ખેતરમાં હાડકો તૂટી જાય એટલી મજૂરી કરતો, પરસેવે રેપઝેપ થતો હોય તો એ પ્રમાદ. આટલું મેં કહ્યું પ્રમાદ. કરવાનું કર્યું નહીં તો એ પ્રમાદ. ખાય પીએ મોજ કરતે પ્રમાદ. આ સમય તારો આત્માથી વિતાવવાનો હતો, એને શેમાં વિતાવ્યો? રમવા જમવામાં. આત્માનું ક્યારે કરીશ? મરી ગયા પછી થશે. તો આ તારું જિંદગી છે ત્યાં તો આત્માનું કરી લે. મરી ગયા પછી નહીં થાય. એમ આ સમય મોંઘો મળ્યો છે, એનો દુરુપયોગ ન થાય.
શેમાં વાપરીએ છીએ? પ્રમાદમાં, વેરઝેરમાં, ઝઘડવામાં, મોત બધામાં કરવાનું રહી જાય છે. સમય તો વીતી જાય છે અને આપવાનું કરતો નથી. તો ક્યારે કરવાનો? તને મોદી મુદત આપીશ, આ મનોભાવમાં જીવતો તોડી કરી લે, પછી નહીં બને. પછી જ કોઈ મિનિટે નહીં આપે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા મનુષ્ય ભાવની એક પણ વધારે કિંમતી છે. મરણ વખતે ચક્રવર્તી કે બધી સંપત્તિ આપો, એક દાડો મને જીવવા દો, મળે તો છે તાર દુરુપયોગ કરો છો. મળી છે એનો ઉપયોગ નથી કરતા અને થઈ રીતે કોઈ માગો છો તારી હતી તો કેમ ના વાપરી? ત્યારે શેમાં વાપરી? દારૂ ટીકવામાં, વ્યસનોમાં, વિડીયોમાં, રંગરાગમાં, મોજમજામાં, સ્વાદિષ્ટ ભોજન કરવામાં, પરમાત્મા બધું વાપર્યું. આત્માર્થે પણ ના વાપરી અને પછી છેદા કમર એ ફળ આપો નથી. આ સુધી ફળો ક્યાં ગઈ? શું ખોવી છે? તારે કરતો નથી, ફરી માગે છે. આજથી લગભગ 80 વર્ષ પહેલાની વાત. એક ગળી ડોશી મારા ફોઈ આવે ભાદરણથી. હવે એની જૂની વાત તો 150 વર્ષની થઈ ને. એ ડોશી ગાતી ગઈ, એક વાર મન ખો આલો ને મારા પ્રભુ, ધર્મની બંધાવું ધજાયો મારા પ્રભુ, બાર બાર ભેંસનો મૈડો વલોયા, ભૂલી ગઈ ભગવાન બાળપણમાં ના ભજ્યા શરીર. તેદારની ભાષા. મને એક જ મનુષ્ય ભાવ આપો. તા મળ્યો છે મનુષ્ય ભાવ ન કૂતરાનો છે. અત્યારે નહીં કરતો ફરી આલો. એક વાર મન ખોવાલો ને મારા પ્રભુ, ધર્મની બંધાવું ધજાયો મારા પ્રભુ. મળ્યો છે એનો ઉપયોગ નથી કરતો, ફરી માગે છે. તો નજીઓ કરે અટકી જાય. શું જોવું? મને કૂતરું બિલાડું વાળું આવ્યું. એટલે મંદિર નહીં જવું, બધી આળસ થઈશ. પણ ટાઈમ થયા પછી મળે. પ્રમાદ કરવા જેવો નથી, કારણ કે મનુષ્ય ભાવની બધી પળો આત્માર્થે વાપરો. ઊંઘવાનો કેટલા? ચોઈકર ઊંઘવા નથી જતા, ચોઈકર ખામ નથી જતા, 24 કલાક ધંધામાં નથી જતા. તો શેમાં જાય? તો ટેટ ટપ્પામાં. પારખી વાતો પત્તો રમ્યા, કુટી રમ્યા, ના ખપના છાપમાં વોન્ટેડ ને જોઈએ છે. તને શું ફાયદો? એમ જે સમય મળ્યો છે આત્માર્થે વાપરો, બીજામાં ગુમાવો તો ઊંઘે છે. પછી 1 મિનિટ માગશો તો નહીં મળે. છે તારે વેડફી નાખો છો. શિલ્લકમાં કેટલી વપરાઈ ગઈ તો જાણીએ છીએ કે 80 વપરાઈ ગયા. તળે શું કે જાણતા નથી. હવે કેટલો રહ્યો? બધા જ કેટલો ગયો, કેટલો રહ્યો? બહુ જ ઘરે થોડી રહી. હવે કાઢે એટલા દાડા કાઢવાના નથી. તે જે કંઈ થોડી ઘણી શિલ્લક હોય
આત્માથી વાપરો. બ્રહ્મચારી કે છે હવે તમારી જીવન કંજૂસના ધનની માફક વાપરો, ના ચાલે પછી વાપરે. આ બધું તમે આત્માથી વાપરો. આ બાપ શું મોહયા છો? કેવું સરસ લુગડું, કેવું સરસ મકાન, આત્માથી સૌહીન એમાં જીવન ગાળો. અને જ્યારે મોતની પડાવ છે તો માપ છતોય નહીં મળે, કરગર છતોય નહીં મળે. રાજા તો એક માણસ ઉપર રાજી થયો, કે છે પેલાને એ મોટા ઓરડા છે, નાખી નજર ના પોતે એવડા મોટા ઓરડા, 5 ઓરડા છે, એમાં જે ભરેલું છે એમાં તાર જે લઈ જવું લઈ જા 5 કલાકમાં. પેલો તો રાજી થયો, રાજા આ બધું મને આપી દેશે, શું કા ના લઈ જવું. પેલો ઓરડો ઉગાડ્યો, હીરા મોતીના અને સોનાના સિક્કા અને રગડીઓ ટ્રકો ભરીને લઈ જવું, રવાના દેવું. રાજાએ મન છૂટ આપી છે 5 કલાક. પછી બીજો રૂમ ગાડ્યો તો જાત જાતનો ફર્નિચર કદી જોયેલો નહીં. શું આ કે બધું ભરી લઈ જવું, વેગનો ભરી લઈ જવું. ત્રીજો ઓરડો ખોલ્યો, ત્યાં તો પછી ખાવાની ચીજો, કેવી કેવી ખાવાની ચીજો, ગારી ને પેડા ને મોડા પોણિયા. આ ખાઉં પેલું ખાઉં, ખાઈને ધરાયો. હવે પાણી પીવું છે. ચોથોડો ખોલ્યો, જાત જાતના પીણા, ઠંડા ને ગાળેલા ને ફ્રીજના ને સોડા, લેમન ને જિંજર ને બધું. તે એક પીણું પી ગયો. હવે ઊંઘવું છે. 5મો ઓરડો ઉગાડ્યો, પલંગ પડેલા, દંડોકની ગાદીનો પંખા પડે, એર કન્ડિશન. વાહ વાહ વાહ. ઊંઘ ચડી હતી ને, ઊંઘી ગયો. 5 કલાક પૂરા થઈ ગયા. પોલીસ આવ્યો, એટલે તો ઊંઘી રહેલો. ઉઠ, દંડો મારી ધગડા પણ કાઢી મેલ્યો, નીકળ. પણ મારે લેવાનું 5 કલાક પૂરા થઈ ગયા. આ જિંદગી મોજ શોખમાં પૂરી થઈ રહેશે, કરવાનું રહી જશે. છેલ્લી ઘડી સુધી મોજ શોખ કરશો, લઈ જવાનું કરશો કે નહીં? અહીંનું ભેગું કર, લઈ જવાનું ભેગું કર્યું, કશું લઈ જવું નહીં. ભક્તિ કરો. સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે. ત્યાં પ્રમાદ કરીએ છીએ, એ મહા મોહનીનું બળ છે. પ્રમાદ એટલે આત્મા સિવાય જે કંઈ કરવું તે પ્રમાદ. ઊંઘો તે પ્રમાદ, આળસ કરો તે પ્રમાદ, મોજ કરો તે પ્રમાદ, લોકોને જે લગડો ધડો તે પ્રમાદ, રમત રમો તે પ્રમાદ, પત્તર રમો તે પ્રમાદ. કેમ?
તને અમૂલ્ય સમય મળ્યો છે આત્માર્થે વાપરવાનો, નહીં કે મોજ શોખમાં. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. શા માટે છે? આત્મતારો. એમ આત્માર્થે ગાળે તો અપ્રમત કહેવાય, બાકી તો પ્રમાદ. એમાં તમને મળે નહીં કશું, સમય ગુમાઈ જાય. પણ આ જે વિષયમાં એવો તલ્લીન થાય થતે શરીર સમય બગડેનું ભાન જ નથી. બસ ડેર પડી, દારૂ પીધો, આનંદ આવ્યો, સરસ આઈસ્ક્રીમ પીવાનું મળ્યું, આવો તો કઈ નહીં. આત્માનું કર્યું, શરીર ઠાઠો કરી. આ જીવ આત્માને ભૂલે છે અને પરપદાર્થ સેવે છે. હવે આત્માનું કરવું છે તો પરપદાર્થનું આશ્ચર્ય ભૂલ. હવે બેટરી હોય ને, કેવી સરસ બેટરી, લાલપુરી. આત્માનું આશ્ચર્ય નથી લાગતું. ત્રણ લોકનો નાથ, સર્વધારણે સમર્થ, એનું પેલી બેટરી લાગે. મરવાના તારા છે આ તો. આવું કહેનારા સત્પુરુષ આપણને મળતો જાગતા નથી. તો ક્યારે જાગવાના? મરવાના. અક્ષી દવા પણ લાગુ ના થાય, આ ધોઈ નાખવાના, નહીં જીવવાના તમે. અક્ષી દવા આપનાર કૃપાદેવ, એની દવા લાગતી ને તમને, જીવવાના નહીં. આ વતનો કે જેમ તેમ છે, બસ મોજ મોજ. તમે શરીરનો આત્મા છો, તો તમારી સેવા કરો, પાર્કિંગ ન કરો છો. આ દુનિયાનું કોઈ પણ કાર્ય આત્માને વિસરાવનારું છે. ભક્તિ ભજન કરો એ જ આત્મા માટે છે. ખાવ તે આત્મા માટે નહીં. જરા તગડા થયા, આત્માનું શું થયું? શું થયું? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારનું વધવાપણું? દરેક રહો. શરીર વધારે કોંકરા ભેગા કર્યા, રતન ચિંતામણીથી મોગો બધું તો ગુમાવ્યો. ઠેકડો ભેગો કર્યો, આટલો આત્માર્થે કરો. સુખે દુઃખે આત્માર્થે કરો, પછી સુખનો પાર નથી. અત્યારે વિષય એટલો લીન છે, આત્મા તરફ જોવાને નવરાશ જ નથી. ધીજો બસ. હવે આ નશો ઉતરી જવો જોઈએ. શાનો ઉતર? ઢીચા કરે છે. જે એને ખપનું નહીં, આત્માર્થ ને વ્યવહાર એવો માથો મારે. કદાચ પેટ ભરવા તો ભલે ખેતમ જાય, પણ જેવો ખપનો નહીં, પત્તો રમે શું તને ફાયદો? કુટીઓ રમે શું ફાયદો? ક્રિકેટ રમે, રમનાર તો કદાચ એમ થાય, પણ જોનારને શું ફાયદો? પણ ઘણો ડો હોય પેલી પેટી મોડું ગાય જુએ, શું પેલો કોડ થયો, સ્કોર બંધ કાખડ્યો કૂટે. ભારત જીત્યું એટલે તને મોડું ગણ્યું થયું, તને પૈસા મળ્યા, તારી ટાડુડી. મારે મિયાન ફૂલે પેંધારો
સમય બરબાદ કરો છો. પારકામાં માથું માન તમે આત્માનું અહિત કરો છો. સમય કેવો છે? કેટલું પુણ્ય કરતા મને બહુ મળ્યો છે. વિષમ રગદરવા માટે, વિષમ રગદરવા માટે નહીં, પરમેશ્વર થવા માટે. મોત પડી બસ. કેવી સરસ રસોઈ થઈ, આનંદ થઈ ગયો. આત્માનું શું કર્યું? બહારનું કદાચ ટોચું છે ચાલશે, આત્માને માટે તૈયારી. પારકી વસ્તુ માટે શા માટે લડી મરો છો? મિયા કાકો ભત્રીજો રસ્તે જતા હતા. રોડની બાજુએ ખેતરનો જુવાર અને મોતીના દાણા જેવી તડકે. કાકો ભત્રીજો વાદે પડ્યા. કાકો કે છે આ ખેતરમાં પોત પણ જુવાર થાય. પેલો ભત્રીજો કે 25 મણ થાય. પેલો કે 25 મણ. આયા બે તો હવે કાકો તો ગયડો ઉપર ચડી બેઠો. ભત્રીજો બોલ 25 મણ. અને દાડી દાડી ખેંચવા લાગ્યો. પેલો કાકો તારે પડ્યો પણ કે છે દાડી તોડી નાખું ભલે, એક દોડો ના વધારો. પારકું ખેતર પોત પણ થાય કે પછી તમને કોણ પાછળ આપવાનું હતું? સમય બરબાદ ન કરો. ઊંઘમાંથી ઉઠીને પણ ભગવાનનું નામ લો. સમય જીવનની ક્ષણિક વિતિતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ. એ મહામોહનીનું બળ છે. મહામોહનીય તમને સ્વરૂપ પ્રાપ્ત ના થવા દે, મોક્ષે ના જવા દે. મોરાદાએ ચારે બાજુ એવો પ્યારો મૂક્યો છે, મોક્ષે ના જવા દે. તો કોણ જીત્યું? વૈરાગ જીત્યો. અહીંથી તોય જાય છે, આટલો પ્યારો છે તોય. મોરાદાનો આટલો પ્યારો છે ને, ત્યાંથી મોક્ષે જાય છે. એની એકે તાકાત એક પકડી શોધી લવાયો. કોણ જીત્યું? મોરાદા ના જીત્યા. છેવટે તો સત્યનો જાય. વિશેષ રાયતનના સત્પુરુષને નમસ્કાર સહિત પ્રણામ. રાયચંદ કૃપાવદેવ કોને નમસ્કાર કરે છે? સત્પુરુષને. પ્રણામ કોને કરે છે? જુઠાભાઈ. રાયચંદના સત્પુરુષને નમસ્કાર સહિત પ્રણામ. કૃપાદેવ પ્રણામ એક કરે પણ લાખ ગણાવે. વંદન અગણિત ક્યારે કરી રે? બોલ્યા શું હો વંદન અગણિત. વાણિયા પાકા હો. એક નમસ્કાર કરતા ગળાયા અગણિત. આ તો ભાવની વાત છે. શું કામ? કેટલો પ્રેમ છે સત્પુરુષ પ્રત્યે. બોલો એ કહેવાનું. કેટલા વાગ્યા? 5:05. વાંચો. વવાણિયા બંદર, મહાવદ 7/1945. નિરાગી પુરુષોને નમસ્કાર. ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. આત્માભિલાષી, જો ત્યાં તમને વખત મળતો હોય તો જીન ભક્તિમાં વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો અને એક ઘડી પણ સત્સંગ
કે સત્કથાનું સંશોધન કરતા રહેશો. કોઈ વેળા શુભ અશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતા, ભોગવે છૂટકો છે અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સંભાવની શ્રેણી વધારતા રહેશો. વિશેષ લખતા અત્યારે અટકું છું. વી રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સમેત પ્રણામ વાંચશો. ફરી વચ્ચે વિચારીએ, કોને નમસ્કાર? નિરાગી પુરુષો નહીં. ભગવાન વિતરાગને નમસ્કાર. કેમ? આપણે તેના જેવા થવું છે. એને રસ્તો પાડ્યો. વિતરાગ, એમને પેલા રાગ હતો, આ દુનિયામાં રખડતા હતા, આપણી પેટે વેશ કરતા હતા, પણ એને રાગ મૂક્યો એટલે ભગવાન થયા, આપણે રહી ગયા. એટલે જઈ શકાય છે, રસ્તો પાડ્યો છે. કાયમનો ભગવાન કોઈ નથી, અહીંથી જ ગયેલા છે. એટલે આપણે આશા રહે કે જવાય. બાકી ભગવાન આપણે ના જઈએ એવું બને નહીં. પણ એમણે સાધુને આપણે રહી ગયા. આ નાટકમાંથી નીકળી ગયા, આપણે નાટક ચાલુ થતું. બાળપણે આપણ સસનેગી રમતા નવ નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારની વેશે હો પ્રભુજી, ઓલંબડે મત ખીજો. મોરવી જયજી ભગવાનની સ્તુતિ કરે છે, જેને ગાળો પડતા હોય. ગાળો નહીં, એ રીતે વ્યાસ્તુતિ અલંકાર છે. ભગવાનની સ્તુતિ કરે છે કે તમે શાને મોટા જાઓ છો ને મના ભૂલી ગયા. અમે તમે બાળપણમાં જાત તમે માટી રમતા હતા, ભૂલી ગયા. કૂતરાનો ને કાગડાનો વેશ કાઢતા હતા, બાળીનો ને ભાડાનો વેશ કાઢતા હતા. તમારું પાત્ર પૂરું થવામાં રહી ગયું એટલું જ ફેર. બાળપણે આપણા સતને રમતા નવ નવ વેશે, આ તમે પામ્યા પ્રભુ થાય, અમે સંસારને વિશે. એટલે વિતરાગ કહેતા મોક્ષની આશા થાય છે. પુરુષોને નમસ્કાર. શા માટે? જેને નમીએ એની હોય તે આપે, જીવાનંદને સેવીએ તેવી દે પડપત. તો ભગવાનને નમે ભગવાન બનાવે. જેને નમી એના વારસદાર થઈએ. ભાગરી ઘેર રહીએ તો એનો છોકરો થાય તો તેનો વારસો મળે આપણને. અને ભગવાનના થઈ જ રહીએ તો ભગવાન બને. આત્મહિતાભિલાષી આજ્ઞાંકિત. આજ્ઞાંકિત એટલે કયું કરનારા, જ્ઞાની કે તે પ્રમાણે ચાલનારા. આજ્ઞાંકિત આજ્ઞાધારક. ભૂલાઈ ગઈ લાઈન ઉપર, ભૂલાઈ ગઈ લાઈન 51 આત્માભિલાષી ઉપર. આ રહ્યું. હા, ઉદય આવેલા કર્મ. બરોબર. ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. ઠેર ઠેરે વાત કરીશ. આજ્ઞાપત્ર વાત કરી હતી. શું કામ? આપણું દેવ પતાવી દેવાનું. ઉદય આવે ન કર્મને ભોગવતા ન કર્મ ન બંધાય.
અત્યારે તમે જે સ્થિતિમાં છો, સ્થિતિ ભોગવતો નવા નામાં છો, સંભાવે સહન કરી લેજો. સુખ આવે તો દુઃખ આવે તો સંભાવ. સુખમાં સંભાવ કેવો? છલકી જાય, સંભાવ ના કહેવાય. સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ને હિંમત હારવી, સંભાવે રહેવું. રામ રાખે તેમ રહીએ. આપણ ચિઠ્ઠીના ચાકર થઈએ. જ્યાં વિધિ રામ રાખે રામ, ત્યાં વિધિ રહીએ. નહીં અર્થ નહીં શોક, જે આવ્યું તે આપણે કબૂલ. મારો કરેલો કર્મ આવ્યો, કોનો દોષ? સુખે આવે ને દુઃખે આવે. કોકે મોકલ્યું નથી, આપણું કરેલું ઉદય આવ્યું છે. કોકનું કને નડે નહીં, કરે તે ભોગવે. તો ભોગવા તો કોણે કરેલું? તો તે કરેલું. બાપ કરતો બાપ ભોગવે, દીકરો દીકરો ભોગવે. તો તે કરતો ઉદય આવ્યો, હવે ક્યાં દઈશ? સંભાવ સહન કરે તો આથી વધારે વધશે. સંભાવે નિકાલ થઈ જાય. સંભાવ ના રાખે તો કર્મ ભોગવવા પડે, ઉપરાંત નવા બંધાય. આપણે ત્યાં માગતા વળો ઉઘરાણી કરવા આવ્યો, એ જો ઝઘડો કરીએ તો ઉલટું વધારે તકાદો કરે. પણ માગતાળો આવ્યો તો આપણે જોડે વાત કરી, ભાઈ શું છે તમારી પાસે 500 રૂપિયામાં લેવાના, લેતા હતા. ઘરમાં તો 499 જ હતા. લઈને આ બાળકો વેચી દઉં, 500 કે આપીને હું છૂટું. એનો ફેરો મટે અને મારે માથે દેવું મટે. જેમ તેમ કરીને દેવું પતાવી દેવું. પણ ન દેવું પતાવો તો પેલું તું છોડે જ નહીં. કર્મને શરમ નહીં. કોઈક વાણિયાને શરમ આવતા પણ ચાલો આટલા 500 રૂપિયા ના આપશો, ખાતું ખતમ. રાધાને દયા આવતા ચાલો મહેસૂલ ના ભરશો. રાધાને દયા આવતા ચાલો તારું દેવું માફ. કર્મ માફ કરે એ તને દેવું આપવું જ પડે. ગમે તેવા ચાળા કરો, ગમે તેવી યુક્તિઓ કરો, પણ કર્મના સંકટતામાંથી છટકી શકવાના નથી. અહીંથી છૂટી જાય પણ ત્યાં કચેરી મોય કાજીનો નથી, શાબકોળીનો. કરેલું આપવું જ પડશે. તો શા માટે રાજી થઈને ના આપીએ? જો લેતા જવાબ 499 છે, આ રૂપિયાનો લોટો વેચીને પણ 500 ફેરો મટી જાય. પણ ના પણ દોડાઈ કરે, છોડે. કોર્ટમાં કેસ કરીને વ્યાજ સહિત અને કોર્ટનો ખર્ચ ચડાઈ લઈ લે. માટે જે દુઃખ સુખ આવ્યું તે સંભાવે સહન કરો. કર્મને શરમ નથી. આપી દો તાર છૂટકો થાય. એક દરજી અને દરજાણી લોબી બિહારીનું મકાન અને પોતાને રવિશ્યમ બેઠો બેઠો સીવતો હતો. જોયું કે દૂરથી મહેમાન આવતા આપણે ઘેર. હા, શું કરીશું? આ મોંઘવારીમાં આ 4 મહેમાન આવ્યા. આપણે ઘરના 2-3 જણા, 500 રૂપિયા નોટ જતી રહેશે. જમાડવા પડશે. શું કરે?
એમ કરીએ, નાસી થાય એવું કરીએ, જતા રહેવું કરીએ, બનાવટી લડીએ ખાલી ખાલી, આમ તો એક બધું નાટક હતું, આમ તો તે તો આમ તો લડવા માંડ્યા. તે દરજણે લોટની મોટલી લીધી, દરજીએ ગદ લીધો, આગળ દર્જણ નાખે, પાછળ પેલો દરજી નાખે. ભાગોર થઈને બોલવા લાગ્યા, હું કેવી ગતિ લી ને માટલીને જતી રહી. દરજી કે તું કેવું ડાયો, ગદ લઈને ધાયો. જોડે કે મહેમાન જતા પહેરે છે, આપણે ભાગોર જાય આ કકરાટ પર ઉભા રહે. પછી ચોક પોઈન્ટ પાછળ બોલવા માંડ્યો, હું કેવી ગતિ લી માટલીને જતી રહી. દરજી બોલ્યો કુડ આવ્યો, ગદલીને થાયો. મહેમાન ગયેલા નહીં, જીના બારી ઉગાડી ઉપર જઈ ગોદનું કબાટ ખોલી અંદિરાતે હોતેલા. એ બોલ્યા, અમે કેવા દૂતા મેળીએ થઈને સૂતા. છેવટે ખાવા કરી આપવું પડ્યું. નાટક કરી તો છૂટ્યું. તો કરી લો કર્મ સંભાવે સહન કરો. કકરાર કરજો, બનાડ તો નહીં છોડે. અહીં કોકને દયા છોડે, પણ જ્યાં ભગવાનના દરબારમાં તમારો ન્યાય છે. ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો. સચેત એટલે સંભાવ. ક્લેશ ન કરો, આપી દો રાજી થઈ. એ સત્પુરુષોનો માનબોધ છે. નવા કર્મ છો નહીં, જૂના ખપાવી દો. દેવું પતાવા આવ્યો ને દેવું વધતું જાય. મૂંઝવો શા માટે છે? દેવું પતાવીને આવો. ચૌગતિ ચોપડા ચવનના ચૂકવી. ચાર ગતિના ચોપડા ચૂકવીને એ કોઈ મારે તો માર ખાજો, દેવું પત્યું. ગાર પડે તો ગાર ખાજો, દેવું પત્યું. દેવું પતવું શું હતું? પણ દેવું નહીં પતાવ એટલે વધારે. તું મને કહેનારો, તું કોણ લે? જરી ગહાતું ના રહેવાય ને. મારે ના હોય પણ ગહાતું બોલે તો ના રહેવાય. નાથી હું કોણ તમે જાણો છો? કયા ગામનો હું? કઈ ખડકીનો? મને ઓળખેસ તું? હું મગન. મગન એટલે કાયા. કાયા એટલે ગંગાળનું પોટલું. મગન એટલે શું? ગંગાળનું પોટલું. ઓળખ્યો ખરો મને, મગન કયો. આત્મા કે નહીં ગમે એને, એ ગાળ ના ભણશો. આત્મા નહીં, મને મગન. મગન એટલે શું? ગંગાળનું પોટલું. પોતે જાતે જ પૂણાપૂણી ગાળ ખાય છે, કબૂલ કરે છે. મગન જ્ઞાની કરતા આત્મા એ ગાળ ના ભણશો. ક્યું ભાન છે? દેવું પતાવી દેવા. એક જ ઉપાય, ક્લેશ ન કરો. રાજી થઈને નવકાન કાઢી મૂકો.
પ્રભુત્રી કહેતા. કર્મ તો તમારી પાસે રજા માંગવા આવે છે, જઈએ પાછા જવા નહીં દે, ઊભી રહે એટલે પાછા વળવા આવે. અમને તમને નમસ્કાર કરીએ છીએ, જે હોય તે લઈ લેજો, પૈ ચૂક તે બાકી નહીં, કાકા અમે જવાના કેવો ઉઘરાણી કરશો. નવા કર્મ ન બંધાય એ માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. આત્માભિલાષી સંબોધન છે. આત્માર્થી જો ત્યાં તમને વખત મળતો હોય તો જીન ભક્તિમાં વિશેષ વિશેષતાની વૃત્તિ કરતા રહે. વખત મળે આત્માને મોક્ષે લઈ જાય અને કુસાન અધોગતિમાં લઈ જાય. કયું કબૂલ કરશો? એક ઘડી આધી ઘડી આદિ में पुण्याद तुलसी संगत सादगी कटे कोटि अपराध. સત્સંગનું માધ્યમ બહુ કહ્યું છે. સત્સંગ કર્યો એટલે આત્માની સિદ્ધિ થઈ ગઈ. પણ આખું જગત કુસંગ છે. ખેતરે કુસંગ, વેપારે કુસંગ, કોર્ટે કુસંગ, બેંકે કુસંગ. એક ફક્ત સત્પુરુષનો સંગ તે સત્સંગ, અથવા તેવા લાયક મોક્ષનો સંગ તે સત્સંગ. તે ન મળે તો એનો વતનો મોતો તે સત્સંગ. પહેલા પરમ સત્સંગ કયો? પામેલા પુરુષ મળે તે પરમ સત્સંગ કૃપાદેવનો. તે ન મળે તો મુમુક્ષુનો. આ મોક્ષનો સંગ પણ સત્સંગ કહેવાય. અહીં બીજી વાત થતી નથી કે મોજ કરજો, પડજો, પૈસા પેદા કરજો. અહીં તો ત્યાગની વાત. અને ઘણી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો. સત્કથા કે જ્યાં આત્માની વાત થતી. કોઈ વેળા શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષોક નહીં પડતો. શુભ ને શુભ આપણો કરેલો આવ્યો. હવે હર્ષોક શું કરવો? તે રેત લીધો તારે દાદરે જવું પડે. નતું જો રેત નતો લેવો. આ પછી રોકાય ખરું? પથરા મોથુમાં લોહી નીકળ્યું, કોનો દોષ? પથરાનો. તારો કે તને મળ્યો, તને તારી ભૂલની સજા છે. બીજાની ભૂલ તારે ભોગવવાની ના હોય. ભોગવે તેની ભૂલ. દાદા ભગવાન કહેતા તું ભોગવે મારે તારી ભૂલ હોવી જોઈએ. બીજાની ભૂલ તું ભોગવતો હોય. ભજ્યો ખાઈ લીધો ને પછી પેટમાં દુખે. કોકે ખાધો તો તે ખાધો, તું ભોગવે. તો પેટમાં દુખે, લાડવા બધા ખાધા છે. કોનો દોષ? લાડવાનો નહીં, ખવડાવવાનો નહીં, તારો દોષ. વધારે ખાધા પછી તું બીજાનો દોષ કાઢે. ગડિયા કહેતા કંઈક જમવા જઈએ ને તો લાડવા તો કોક દાડો મળે, ખાધું કપડો ઉધાર કઈ પડ્યા મળે. તો ગડિયા શું કે
અલ્યા અન્ન પારખું પેટ પારખું હતું. ખાવા જમ અન્ન પારખું હતું પેટ પારખું હતું. શું કા ખાધું? તારા કરતા લડે છે. સત્કથાનું સંશોધન કરતા રહેશો. કોઈ શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષોકમાં નહીં પડતા ભોગવે છૂટકો છે. આવ્યું તો પછી કબૂલ કરવાનું. આ ભલે આવે સુખ કે દુઃખ આવે તે કબૂલ કરવાનું, મંજૂર કરવાનું. પ્રભુજીના વખતમાં પ્રભુજી પાસે કોઈ છોકરો બહેનો જાય ને તે પેલી ગોળીઓ પેપરમેન્ટની આવતી આપે એક ગોળી. છોકરો ગોળી ખાઈ જાય, ગળી લાગે ને. એક દાડ તો મોસમીનો થોડા પડ્યા હતો. પ્રભુજી કકડો આવ્યા. ખાવ ને કડવું છે તેમાં તો ભગવાનનો પ્રચાર. કોઈ દાડો કડવું અને કોઈ દાડો મીઠું થઈ તો પુરુષ પ્રેક્ટિકલ પાઠ આપતો હતો. એ લોકોની પણ ભાષણ નહીં કર્યા ને પ્રભુથી જોયા હોય જાણ કે કોણ પુરુષ હતા. આ જગતમાં ભક્તિની મૂર્તિ હતી. રોમ રોમ પ્રકાર ઉદય, બસ એ જ વાત હતી. અને પાઠ આપે બધા પ્રેક્ટિકલ, ભાષણ ના કરે પણ ચોટતી વાતો કરે. એટલે સુખ કે દુઃખ ભગવાનની પ્રસાદી છે, માટે આરોગી દાવ. પ્રભુશ્રી કહે તો ભગવાનનો પ્રસાદ. કોઈ દાડો કડવડ કોઈ મીઠો હોય ખાઈ જવો પડશે. જે થોડો ચવરાય ભાઈ કોઈ વેળા શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષોકમાં નહીં પડતા ભોગવે છૂટકો છે. હર્ષોક કર ભોગવે છૂટકો. ત્યાં કરી તારે ભોગવવું પડશે. મોત્સવ કરી શરીર રોગ આવ્યો, કોનો દોષ? મોત્સવ કરી દેવું કર્યું, કોનો દોષ? દોષ બીજાનો કાઢે છે, પણ બીજાનો નહીં, તારો દોષ. તારે દોષે તને બંધન છે. એ સંતની પહેલી શિક્ષા છે. કૃપાનું વેતન જવીરાત છે. એવો દુનિયામાં કોઈ પાક્યો નથી. આ બધી 18 વર્ષના ગાળામાં કોઈ પાક્યો નથી. એના વતનની કદર કરનારો જાણે. લોકોને સામાન્ય ગાવ તો ફલાણે કહેતા હતા, ના આવડે. ગમે એટલું ગોઠવીને બોલે પણ ના આવડે એવું. કારણ કે એનો વતન આત્મામાંથી નીકળ્યા છે. બીજા કહે છે તે તો બોલ, કોકનું સાંભળેલું, કહેલું, વાંચેલું, કલ્પેલું એને જોયેલું. એને પરભવ જોયા. પરભવ બીજા કોણે જોયા? સતીનાથે જોયા, શંકરાચાર્ય જોયા, વલ્ભાચાર્ય જોયા. એને પરભવ જોયા. ઓહો કાઢી નાખો થા પુરુષને તમે. જેવો તેવો પુરુષ છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. અમે દેહદાર કેમ સમજે મોડ જાણીએ છીએ. એનો વતનો આ અનુભવીનો વતનો. સામાન્ય નિરાગણો એનું નામ હોતા મોરકો આવવો જોઈએ.
આ તો ઉમરકો જ નથી આવતો. અચિંત માત્માથી પ્રફુલ્લિત ભાવ, આવો પુરુષ તન લોકનું બધું જાણે, એનાથી કંઈ અજાણ્યું નહીં. ઓહો કાઢી નાખ્યું. શું કાઢી નાખ્યું? લોથ નતો કર્યો, રધણ નહોતો ને, પગમાં જોડા હતા ને, બહારના ખુદરો કાઢે એ ભગવાન હતા. અને તેમાં ખાસ કરીને વૈષ્ણવને એ ખુદરો નથી દેખાતો, જૈનોને દેખાય છે કે સાધુએ ગાયલા આ નોય ને પૂછરું બતાવ્યું. કૃપાદેવ પરમાત્મા છે, એનો આ વચનો ઉલ્લાસ આવવો જોઈએ. અચિંત માત્ર નથી પ્રફુલ્લિત ભાવ, આવું જેનું માધ્યમ છે એના પ્રત્યે જરા ભાવ નથી થતો. મેલડી એને ખોડિયાર, વણવટી, આશાપરી, સોય બાબુ, અરે માર જળ સ્થળ ઓની આગળ કોણ? ધીંગ ધણી માથે કિરકુણ ગંધે નરકેટ, એની આગળ તો દિગંબર જૈન સાધુ પણ વામણા છે. આ કહું તો લોકોને ખોટું લાગે, પણ ખરેખર વાત છે. જેને શરીર નથી અડ્યું, લુગડું ક્યાંથી અડ્યું છે, એના પરથી કેમ પણ ભાવ નથી આવતો? હજુ બીજું માધ્યમ લાગે છે, ગોળા થઈ જવું જોઈએ. આવું મને મળે ઉદય ઉદય સદભાગ્ય. અને આ બધું તે મારી નથી એમ ગણી સંભાવની સ્વયં પધારો તારે શો. આ તો કંઠ જશે સંભાષણ કરવા વિશેષ લખતા અત્યારે અટકું છું. કૃપાદેવ આ પત્ર લખ્યો અત્યારે બધા નથી લખતો. રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સમેત, સત્પુરુષને ભૂલતા નથી, એમને નમસ્કાર. પાછા જોડે બીજા કોને પ્રણામ પહોંચો, તમને પ્રણામ અને સત્પુરુષને નમસ્કાર. જેને પત્ર લખ્યો ને પ્રણામ, સત્પુરુષ નમસ્કાર. નમસ્કાર ને પ્રણામ એક જ અર્થ છે, પણ ક્રિયા શબ્દો જુદા છે. નમસ્કાર નમવું અને પ્રણામમાં નમવું છે. પ્રણામ નમસ્કાર બે એક જ છે. નામ નહીં, નામ. અણ કેમ થયો? સંસ્કૃતમાં કોઈ શબ્દ ર કે સ આગળ આવે તો નનો અણ થઈ જાય. કૃષ્ણ, રામ, રામે રામે ન થાય, કારણ કે ર આવે એટલે અણ નનો અણ થાય. એટલે અહીંયા આગળ પ્રણામ અને નમસ્કાર એક જ છે. પ્રણામ નમસ્કાર. કેટલા વાગ્યા? 5:30. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતી જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ